સાહેબ, મારું નામ શેખ મુસ્તફા વાયવાઈ. હું એઝ એ રાંદેર અંજુમન ઇસ્લામ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી. અમારા પ્રમુખ શ્રી સલીમભાઈ છે મારી બાજુમાં. અમારા મેનેજિંગ કમિટીના સભ્ય સફી ગુલામ મોહમ્મદ છે. આ મેનેજિંગ સમિતિના સભ્ય જાવેદ યુસુફ સફેદા છે. બીજા અન્ય મેમ્બરો અંદર છે. ને આજે અમારો એક રાંદેર અંજુમન ઇસ્લામ તરફથી એક પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેમાં જે બાળક અમારી કોમના ડૉક્ટરો બન્યા છે એમનું સન્માન છે, અને બીજા અમારા જે કંઈ બહારથી આવેલા મહાનુભાવો એમનું સન્માન છે, તથા જે બાળકો કોમ્પિટિશનમાં સુરત ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન સમિતિ દ્વારા ચાલતી શાળા એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં ફર્સ્ટ નંબર આવેલા છે એમનું સન્માન છે, તથા અમોએ આજે જે આ પ્રોગ્રામ કરેલો છે એમાં એ સફળતાપૂર્વક થાય એની માટે દુઆ છે. અને અમારા પ્રોગ્રામમાં આ શાળા આજે 96થી ચાલે છે અહીંયા. એના પહેલાં ત્યાં જૂની બિલ્ડિંગમાં ચાલતી હતી 1954થી. અને એ શાળાનું મેઇન કાર્ય એ છે ભણતર, દીની તાલીમ, બાળકોની જો કોઈ મેડિકલ એડ માટે મદદ માંગવા એમને મદદ આપવી, પછી દવાઓ અપાવવી, લોકોને મદદરૂપ થવું, એજ્યુકેશન માટેનું જે ફંડ છે એમાંથી અમે સ્કોલરશીપ આપવી, એ બધું અમારું કાર્ય છે. અને અમારી કોમ્યુનિટીને લાભ આપવા માટે અમે તત્પર છીએ. અમે આગળ એક બિલ્ડિંગ બનાવવા માંગીએ છીએ જે લગભગ 2 કરોડની આસપાસ છે. એમાં 24 ફ્લેટો બનશે, અને એમાં સહભાગી થવા હું લોકોને અપીલ કરું છું. એક ફ્લેટનો ખર્ચ આશરે 7 લાખ જેવો થાય. અથવા જે કોઈ ઈંટ, રેતી, કપચી, સિમેન્ટ, ઇલેક્ટ્રિક સામાન, પ્લમ્બિંગ સામાન અપાવવા માંગતા હોય તે અપાવે અને અમને મદદરૂપ થાય. કેમ કે આજના હાલાત એવા છે કે સરકારશ્રી તરફથી ટીચરો મળતા નથી અને ટીચરોનું પગાર કાઢવું ભારી પડે છે. એટલે એમાંથી જે ઇન્કમ માસિક 2 લાખ રૂપિયા થાય તો અમે ટીચરોને પગાર ચૂકવી શકીએ. એ હેતુથી અમે બિલ્ડિંગ બાંધવા જઈ રહ્યા છીએ. એમાં સહકાર આપવા વિનંતી છે બધાને.